ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા એવી સ્કૂલના ગ્રાઉન્ડથી પ્રસ્થાન પામી હતી। તિરંગા યાત્રામાં મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ પદાધિકારીઓ અને કલેક્ટર આર.કે. મહેતા, આઈજી ગૌતમ પરમાર, એસપી હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ વગેરે જોડાયા હતા। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા। ડીજેના સથવારે તિરંગા યાત્રા શહેરના એવી સ્કૂલથી નવાપરા, ભીડભંજન, મોતીબાગ, મામા કોઠાર, હલુરિયા ચોક થઈને એવી સ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી। ये धरती है माता की સૌ પોતપોતાના સ્થાને ઉભા થઈ જશે। તમામ વિદ્યાર્થી મિત્રો અને સૌ સુરેન્દ્રનગર વચ્ચે આપણા એસપી શ્રી હર્ષદભાઈ પટેલ અને ભાવનગરનું ગૌરવ અને ગુજરાતની અંદર ડંકો વગાડે છે એવા તિરંગા ઘર ઘર તિરંગા આજે ભાવનગર શહેરમાં અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રા ભારતની અખંડિતતા દર્શાવતું ખૂબ જ ભવ્ય આ કાર્યક્રમમાં લગભગ 5 થી 7 હજાર લોકો, સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, બધા ભાવનગરના અગ્રણીઓ વગેરે જોડાયા હતા અને ખૂબ સફળતા મળી હતી। ભારતની અખંડિતતાનું દર્શન કરાવ્યું હતું।